અંદર વાત કરવાની છે મિત્રો, રાજ્યમાં ગરમીને લઈને મોટી આગાહી સામે આવી છે, જેમાં મધ્ય ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ, કઠલાલ, કપડવંજ જેવા વિસ્તારોની અંદર 40થી લઈને 43 ડિગ્રી જેટલી ગરમી જોવા મળી રહી છે. અને બીજી તરફ રાજ્યમાં માવઠાના વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, જેમાં ઘણા ખરા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ તો ઘણા ખરા વિસ્તારમાં કમોસમી વરસાદ તેમજ કરા પડ્યા હોવાનું પણ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. અને ઘણા ખરા વિસ્તારોમાં વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસી પણ રહ્યો છે. મિત્રો, જે વરસાદની વાત કરીએ તો વરસાદની વાત ભાવનગર, અમરેલી જેવા વિસ્તારોમાં વરસાદ પણ કાલે સાંજના સમયે જોવા મળ્યો હતો. અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, કઠલાલ, કપડવંજ, વડોદરા જેવા વિસ્તારો, ખેડા, આણંદ, નડિયાદ જેવા વિસ્તારોની અંદર પણ સાંજના સમયે વાદળછાયું વાતાવરણ થયું હતું. મિત્રો, જેવી રીતે વાદળછાયું વાતાવરણ થતાં સાથે જ એમ લાગતું હતું કે વરસાદ થાય છે, પણ વરસાદ થયો નહોતો. પરંતુ આ જે માવઠાનો વરસાદ હતો તે કોઈ જગ્યાએ થયો હતો નહીં, પરંતુ આ જે માવઠાનો વરસાદ હતો એમાં ફક્ત છૂટાછવાયા વાદળછાયું વાતાવરણ થયું હતું અને કોઈ જગ્યાએ એકલ દોકલ છૂટછાટ છાંટા પડ્યા હતા ફક્ત ને ફક્ત. બાકી કોઈ પણ પ્રકારનો વરસાદ થયો હતો નહોતો. હવે જ્યાં વરસાદ થયો હતો એવા વિસ્તારોની વાત કરી લઈએ તો આસામ જે છે એમાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો છે અત્યારે હાલ. ત્યાં આગળ રાજ્યની અંદર આસામ રાજ્યમાં રોડ ઉપર પણ અત્યારે હાલ હોળીઓ ચાલી રહી છે, એવા પ્રકારનો માહોલ છે. આસામમાં અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ભારે માવઠું થયું છે, જેમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ વધારે હતું. બાકી ગુજરાતની અંદર વરસાદની આપણે પહેલાં પણ આગાહી આપી હતી, ત્યારે આપણે વરસાદની કોઈ અત્યારે હાલ પૂરતી આગાહી નથી. તાપમાનનો પારો વધારે રહેવાનો છે, આપણે વિડીયોમાં વાત પણ કરી હતી મિત્રો. તો આવી જ રીતે અત્યારે હાલ મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગરનું તાપમાન જે છે 41થી 43 ડિગ્રી, અને ફક્ત માણસ જ નહીં, પશુ પક્ષીઓ પણ ગરમીથી લાચાર છે. જેવી રીતે કે અહીંયા આગળ વિડીયોની અંદર હું બતાવી શકું છું, જોઈ શકો છો મિત્રો, ભેંસો પણ અત્યારે હાલ અહીંયા આગળ શાંતિથી છાયલે બેસી રહી છે. અને અત્યારે હાલ રોડ ઉપરની આવન જાવન પણ અહીં તમે જોઈ શકો છો. એકલ દોકલ સાધનો ફક્ત અહીંયા આગળ રોડ ઉપર પણ જોવા મળી રહ્યા હશે મિત્રો. પણ રોડનું જે પ્રમાણ છે ખૂબ ઓછા પ્રકારે સાધનો જોવા મળી રહ્યા છે. ગરમીનું પ્રમાણ જે છે 42થી લઈને 44 ડિગ્રીની આસપાસ રહેશે તેવી આગાહી છે મિત્રો. અત્યારે હાલ આ વિડીયોની અંદર આટલું જ. જે મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયો લાઇક કરીને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરવો.